તો સુરતના કીમમાં શિવલિંગને વરસાદના પાણીનો જળાભિષેક થઈ રહ્યો હોય તે પ્રકારના દ્રશ્યો હરિહરેશ્વર મંદિરમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। મંદિરના ગર્ભગૃહ સુધી પહોંચ્યા વરસાદી પાણી મંદિરમાં પાણી ભરાઈ જતા શ્રદ્ધાળુઓને ભારે હાલાકી થઈ રહી છે। મંદિરની આસપાસની દુકાન અને કાચા મકાનમાં પણ પાણી ભરાઈ ગયા છે। સુરતના કીમ વિસ્તારના મંદિરના આ દ્રશ્યો અને મંદિરમાં પણ પાણી ભરાઈ ગયા છે। સુરત જિલ્લામાં જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો છે તેને લઈને સૌથી વધુ પ્રભાવિત છે તે ઓલપાડ તાલુકો આજે હાલ જોવા મળી રહ્યો છે। ઓલપાડ તાલુકામાં પણ ખાસ કીમ ગામ છે તેમાં ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા છે સર્જાય છે। કીમ ગામના મધ્યમાં આવેલું આ મંદિર છે હરિહરેશ્વર મહાદેવનું મંદિર છે। મંદિરની અંદર પણ ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને જાણે શિવજીને કુદરતે જાતે જળાભિષેક કર્યો હોય તેમ ગર્ભગૃહમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। શિવલિંગ હોય કે નંદી હોય તમામ જે નાના દેવસ્થાનો છે તેમાં પાણી ઘૂસી ચૂક્યા છે અને તેને લઈને હાલ જે ભાવિક ભક્તો આવતા હોય છે તે પણ પરત ફરી રહ્યા છે કારણ કે વહેલી સવારથી જ અહીં ખૂબ જ પાણી ભરાવાનું થયું હતું। સામે એક રાધાકૃષ્ણ મંદિર આવેલું છે તેમાં પણ ખૂબ જ પાણી ભરાઈ ચૂક્યા છે। આપણી સાથે અહીં કેટલાક ભાવિક ભક્તો છે તેમની સાથે વાત કરી। બેન જણાવો કેટલું વરસાદ વરસ્યો અને શું પરિસ્થિતિ છે હાલ મંદિરમાં? 1 કલાક માટે આ પાણી ભરાઈ ગયું છે। રોજ તમે આવો છો મંદિરે? રોજ આવીએ છીએ। અચ્છા, તો કેવી હાલાકી પડે છે આજે? કેવી બહુ ખરાબ હાલત છે। આ 4 વર્ષ પછીના આ બહુ ખરાબ છે હાલ કીમમાં। 4 વર્ષમાં કશું કામ થયું જ નથી। આ 4 વર્ષમાં અમે આ પરિસ્થિતિ જોતા છે। ભાવિક ભક્તો હવે દર્શન કરવાને બદલે પરત ફરી રહ્યા છે કારણ કે મંદિરના ગર્ભગૃહથી લઈને મંદિર પરિસરમાં તમામ જગ્યાએ જે પાણીનો ભરાવો થઈ ચૂક્યો। છેલ્લા 3-4 વર્ષથી આ પરિસ્થિતિનો સામનો છે તે કીમ વિસ્તારના લોકો કરી રહ્યા ત્યારે લોકો માંગ કરી રહ્યા છે કે હાલ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેનું નિરાકરણ માટે સ્થાનિક તંત્ર હોય કે વહીવટી તંત્ર હોય તમામ લોકો આ પાણીની સમસ્યાનો ઉકેલ લાવે તે હવે જરૂરી બન્યું છે। સંદીપ વસાવા, ઝી મીડિયા, કીમ, સુરત।